નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય કલસોર પાઠ 8 કીડી હતી કે હાથી હશે જોઈશું. આ ભાગ 1 છે. આગળનો ભાગ 2 હું નવા વિડીયોમાં લઈને આવીશ. તો આપણે જોઈએ ભાગ 1, કીડી હતી કે હાથી હશે. તો ચાલો આપણે શરૂ કરીએ. પ્રકરણ 8, કીડી હતી કે હાથી હશે. ચાલો ગાઈએ ગીતડું. અહીંયા ગીત આપેલું છે સરસ મજાનું. ઝાડની સાથે દોસ્તી મારે, પાનની સાથે દોસ્તી. ઝાડની સાથે મારે ભાઈબંધી છે, પાનની સાથે મારે ભાઈબંધી છે. હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી. આ જે પંખીઓના ગાન છે, પંખીઓ જે સરસ મજાનું ગીત ગાય છે, તેવા પંખીઓની સાથે પણ મારે દોસ્તી છે. દરિયા સાથે દોસ્તી મારે, કાંઠા સાથે દોસ્તી. દરિયો છે, દરિયા સાથે પણ મારે દોસ્તી છે, ભાઈબંધી છે. અને તે દરિયાનો કાંઠો છે, કિનારો છે, તેની સાથે પણ મારે દોસ્તી છે. ગળ્યા ગળ્યા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી. શેરડીનો સાંઠો આવે બરાબર, એ ગળ્યો ગળ્યો આવે છે, તેવા શેરડીના સાંઠા સાથે પણ મારી દોસ્તી છે. કેરમ સાથે દોસ્તી મારે, કીડી સાથે દોસ્તી. રમવાની કેરમ સાથે પણ મારે દોસ્તી છે અને કીડીઓ સાથે પણ મારે ભાઈબંધી છે. રંગ રંગના કાગળની હોડી સાથે દોસ્તી. મમ્મી સાથે દોસ્તી મારે, પપ્પા સાથે દોસ્તી. સૌથી મારા ગળ્યા ગળ્યા ગપ્પા સાથે દોસ્તી. અને સૌથી વધારે દોસ્તી તો મારે ગળ્યા ગળ્યા જે હું ગપ્પા મારું છું, ગપ્પા મારવા સાથે પણ મારી દોસ્તી છે. અહીંયા છે શોધો અને લખો. ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે, બરાબર. હવે આ ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે તે આપણે જોવાનું છે. ચિત્ર છે સરસ મજાનું, તમે ધ્યાનથી જુઓ. ચિત્રની પાછળ તમને કયા કયા પ્રાણીઓ સંતાયેલા દેખાય છે, બરાબર. આપણે ઝાડ છીએ, અહીંયા પર્વત છે, બરાબર. ટેકરીઓ છે, નાના નાના છોડ છે, તેની પાછળ ક્યાં ક્યાં સંતાયેલા છે તે જોઈએ. કે સૌથી પહેલાં સસલું જોઈએ. સસલું ઊંચા ઘાસની પાછળ સંતાયેલો છે, તમે ચિત્રમાં જુઓ. જીરાફ ઝાડની પાછળ સંતાયેલું છે, બરાબર. વાંદરો ઝાડની ડાળી પાછળ સંતાયેલું છે, તમે જુઓ છો, ઝાડની ડાળી પાછળ વાંદરો સંતાયેલો છે. વાઘ ગુફાની પાછળ સંતાયેલું દેખાય છે. અને પછી છે સાપ થડની બખોલમાં સંતાયેલું છે. અને શિયાળ પર્વતની પાછળ સંતાયેલું છે. અને પાછળ ભૂંડ પણ કીચડમાં સંતાયેલું છે. અને 8મો નંબર સિંહ છે, જે પથ્થરની પાછળ સંતાયેલો છે. આટલા પ્રાણીઓ આપણને સંતાયેલા દેખાય છે. અહીંયા દોરો અને રંગ પૂરો. હાથીનું ચિત્ર છે, સૌથી નંબર 1માં અધૂરું ચિત્ર છે, બરાબર. તેને પૂરું કરવાનું, બીજામાં બરાબર, ત્રીજામાં વધારે પૂરું કરેલું, ચોથા નંબરમાં એકદમ આખું હાથીનું ચિત્ર પૂરું કરેલું છે. તેમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે. આગળ ચિત્ર 4 જેવું ચિત્ર દોરો. આખું પેટ સ્ર, આખું માથું સૂંઢ, છ અને બધા પગમાં સ્વ મનપસંદ રંગથી પૂરો. હવે તમારે જે ઉપર જે ચિત્ર 4 આખું બન્યું છે, તેવું આખું હાથી દોરવાનો છે. અને પછી ચ અને સ્વ અને સ્ર એ બધામાં અલગ અલગ રંગ પૂરવાનો છે. હવે અહીંયા વાર્તા છે, એન ઘેન દીવા ઘેન. તો આપણે વાર્તા જોઈશું. નંબર 1 છે, ચંદુ હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્ત જંગલમાં રહે. ચંદુ હાથી છે, ટીકુ કીડી બેન છે, બંને દોસ્ત છે, જંગલમાં રહે છે. બંને ખૂબ વાતો કરે. વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા. તે બહુ જ વાતો કરતા અને વાતોના તડાકા મારીને એક દિવસ તો તેઓ કંટાળી ગયા. એ ચંદુ, ચાલને કોઈક રમત રમીએ. આમ વાતોથી હું કંટાળી. કીડી શું કહે છે? એ ચંદુ, ચાલને હવે કોઈક રમત રમીએ. વાતો કરીને હું તો કંટાળી. તો હાથી શું કહે છે? હા, ચાલને. ના કોણે પાડી છે? હું તો તૈયાર જ છું કુસ્તી રમવા. હાથી કે, તને ના કોણે પાડી છે રમવા માટે? હું તો તૈયાર જ છું, ચાલ કુસ્તી રમીએ.
પછી કીડી શું કહે છે, ના રે ના ચંદુડા, તું પણ શી મસ્કરી કરે છે, તારી જોડે કુસ્તી થપ્પો રમીએ થપ્પો. શું કહે છે કીડી કે ચંદુડા, તું પણ મારી જોડે મસ્તી કરે છે, હું તારી જોડે કુસ્તી રમું કઈ, બરાબર, તો તારી જોડે તો હું થપ્પો રમું, બરાબર. તો નંબર બીજામાં છે, ચંદુ થપ્પો રમવા તૈયાર થયો. ટીકુએ દાવ દીધો. ચંદુ થપ્પો રમવા તૈયાર થયો, ટીકુએ દાવ લીધો. ચંદુ એક પડું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહ્યો. ચંદુએ તો એક મોટું ઝાડ જોયું અને ઝાડ પાછળ સંતાઈ ગયો. હવે એ ચંદુને સંતાવવા માટે ઝાડ પણ તેને કેવું જોઈએ, મોટું, બરાબર, અને એની પાછળ ઊભો રહ્યો. એન ઘેન દીવા ઘેન, ચંદુ સંતાઈ ગયો કે. હવે કીડીબેને શું કીધું કે ચંદુ સંતાઈ ગયો, મારી આંખો બંધ છે, 1 2 3 આવું કે. કીડી બોલવા માંડી કે 1 2 3, હવે હું આવું, 8 9 10, એ ચંદુડા હું શોધવા આવું. પછી એણે આખું બોલ્યું 10 સુધી કે હે ચંદુ હવે હું શોધવા આવું. અહીંયા કીડી હે તું તો ચંદુ સાવ ભોળો રહ્યો, તને તો સંતાતાય નથી આવડતું. શું કહે છે, તું તો સાવ ભોળો રહ્યો, તને તો સંતાતાય આવડતું નથી. પોળું ઝાડ શોધ્યું પણ સૂંઢને પૂંછડી તો દેખાય જ છે કે. આવડું મોટું કે ઝાડ શોધ્યું પણ તારી આગળની સૂંઢ અને પાછળની પૂંછડી તો દેખાય જ છે, તું તો ઝાડથી એ જાડો છે. હી 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 હી, ચંદુનો થપ્પો, ચંદુનો થપ્પો. કીડીબેન તો કૂદવા લાગ્યા, હસવા લાગ્યા હી હી કરીને. ચંદુનો થપ્પો. હવે ત્રીજું, ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઊભો રહ્યો. હવે ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને પછી તે દાવ આપવા માટે ઊભો રહ્યો. હવે કીડીનો વારો આવ્યો. ટીકુડી, હવે મારો દાવ, ચાલ સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન, સંતાઈ કે. 1 2 3 4 5 6 7 8 9 10, એ હું આવ્યો. એ 10 સુધી બોલ્યો અને પછી કે હવે હું આવ્યો. નંબર 4માં, ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ટીકુડી તો ક્યાં સંતાઈ ગઈ, ઝાડના પાંદડા નીચે. ચંદુએ આંખો ખોલી, આજુબાજુ જોયું, આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો. તેણે ઉપર જોયું, બાજુમાં જોયું, આગળ જોયું, પાછળ જોયું, પણ ટીકુ દેખાય જ નહીં ને. એ થાકીને હાંફવા લાગ્યો. એ તો શોધીને થાકી ગયો. તેની સૂંઢમાંથી શું કરતો પવન ફૂંકાયો. તે થાકી ગયો એટલે તેથી બધા પાંદડા ઉડી ગયા. તેણે જો શું કરીને પવન ફૂંકાયો, થી આજુબાજુના પાંદડા ઉડી ગયા અને કીડીવાળું પાંદડું ઉડ્યું. તો કીડી શું બોલી, અરે હું મરી જઈશ, બચાવો બચાવો. કીડી બોલી, કીડી ઉપરનું પાંદડું ઉડી ગયું એટલે કે અરે હું મરી જઈશ, બચાવો બચાવો. તો હાથી કે ટીકુનો થપ્પો થપ્પો, ટીકુ મળી ગઈ, બરાબર, એટલે પેલો થપ્પો કરવા લાગ્યો. 5મું, એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી. મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મોં કાન સંકોરી બેસી ગયો. હવે ચંદુ પહેલાં હારી ગયો એટલે હવે બુદ્ધિ વાપરી. એણે શું કર્યું, મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે એની પૂંછડી, મોં, કાન અને સંકોરીને બેસી ગયો. જાણે કોઈ પથ્થરો જ જોઈ લ્યો, જાણે કોઈક મોટો પથ્થરો બેઠો હોય એવી રીતે તે બેસી ગયો. એન ઘેન, ચંદુ સંતાઈ ગયો કે. હવે કીડી કહે છે કેન ઘેન, ચંદુ સંતાઈ ગયો, હું આંખો ખોલું છું, હવે બરાબર સંતાજી હો, પૂંછડી પણ દેખાવી ન જોઈએ. હી 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 કરીને હસવા લાગી કે હવે તો તું બરાબર સંતાજે, તારી પૂંછડી પણ દેખાવી ન જોઈએ. 6, ટીકુએ આંખો ખોલી. બધે ચંદુને શોધ્યો પણ ચંદુ તો શું, તેની પૂંછડીએ દેખાતી ન હતી. ચંદુ તો નહોતો દેખાતો પણ તેની પૂંછડીએ ન દેખાય. ટીકુએ બધે જ જોયું. ટીકુ તો એક મસ્ત મોટા પથરા પર ચડીને પણ જોયું પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. ટીકુએ તો એક મોટા પથરા ઉપર ચડીને જોયું પણ ચંદુ તો ક્યાંય ન મળે.
થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી. પછી થાકી ગઈ અને તે પથ્થર ઉપરથી નીચે ઉતરી. હાથી કે આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે? દેખાતો કેમ નથી? બરાબર. ટીકુ કે છે કે આવડો મોટો ચંદુ ક્યાં સંતાયો હશે? કેમ દેખાતો નથી? તો તમે જો અહીંયા ચિત્ર જે હાથી દેખાય છે ને, હાથી ઉપર જ કીડી ચઢેલી છે અને એ જે એને પથ્થરો સમજીને એના ઉપર ચડીને ચંદુને શોધતી હતી. તો 7મા નંબરમાં છે ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઉપર ઊભો થયો. અરે એ તો ચંદુ હતો. તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો. હું જીતી ગયો, હું જીતી ગયો. બરાબર કે તું મારા ઉપર જ ઊભી છે કે હું તો જીતી ગયો. સારું સારું કાંઈ વાંધો નહીં. કે હવે ટીકુ શું કહે છે? સારું સારું કાંઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો, તું આંખો બંધ કર. કે હવે મારો વારો સંતાવાનો, તું આંખો બંધ કર. તો 8મું, ટીકુએ અક્કલ વાપરી. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. તે તો પગ ઉપર ચડી ચંદુના અને પગ ઉપરથી ચડીને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી, એને ખબર પણ ન પડી. ચંદુની ચામડી તો કેવી હતી? જાડી. આખી કીડી ચડી અને ખબર પણ ન પડી. ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી. હવે ચંદુએ આંખો ખોલીને ટીકુને બહુ શોધ્યો. આ ઝાડની ઉપર જોયું, નીચે જોયું. તેણે ઝાડની ઉપર જોયું, ઝાડની નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, ડાળીઓમાં અને પાંદડાઓમાં પણ જોયું. આંખો ઝીણ કરીને જોયું. ટીકુડી તું દેખાતી કેમ નથી? કેલી ટીકુડી તું ક્યાં છો? કેમ દેખાતી નથી? હું તો હાર્યો હો, તું જીતી ટીકુબાઈ, બહાર આવ હવે. શું કહે છે? હું હવે હારી ગયો, તું જીતી ગઈ, તું બહાર તો આવ. હું જીતી ગઈ, હું જીતી ગઈ, આ રહી હું. હવે કીડી શું કહે છે? હું જીતી ગઈ કે હું જીતી ગઈ, આ રહી તારા કાનની પાછળ. તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ ગઈ છું. હી 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 હી. કીડી શું કહે છે? તને તો ખબર ય ના પડી, હું તો તારા ઉપર ચડીને તારી કાનની પાછળ સંતાઈ ગઈ, તને ખબર ના પડીને હી હી કરીને હસવા લાગી. 9મું, તો હાથી કે એકવાર તું જીતી, એકવાર હું જીત્યો ટીકુડી, એકવાર હું હારી, એકવાર તું હાર્યો ચંદુડા. હવે કીડી એવું કહે છે કે એકવાર તું હારી, એકવાર હું હાર્યો ચંદુડા. આગળ 10મું, એ તો ઠીક છે પણ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. શું કહે છે હાથી? એ તો હવે ઠીક છે પણ જો ઝાડ રમ્યા હોત ને તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા 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 હા. કે જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જ જીતે, એટલે હું જ જીતી જાત એમ કરીને હા 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 કરીને હસવા માંડે છે. તો કીડી હી 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 હી, એમ તો આપણે દર રમ્યા હોત તો હું પણ જીતી જાત. તો કીડી પાછી હી 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 કરીને હસવા લાગી કે જો દર રમ્યા હોત તો હું પણ જીતી જાત. જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જીતે. હી 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 હી. એટલે કે તું તો ન દરમાં ઘૂસું, એટલે તું તો હારી જ જાત. તો આગળ, એ સાંભળી ચંદુ હસી પડ્યો. હા 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 હા. તેની સૂંઢમાંથી પવન છૂટ્યો અને આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ. તે જેવો હા 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 કરીને હસ્યો તો તેના સૂંઢમાંથી જેવો પવન છૂટ્યો તો આજુબાજુની આખી જમીન બધી કેવી થઈ ગઈ? સ્વચ્છ. ને ટીકુ બહેન તે ઉડ્યા. ટીકુ બેન પણ સાથે ઉડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમને વાર્તા સાંભળવાની મજા આવી ને? તો આપણે અહીં વાતચીત આપેલી છે, વાતચીત કરીએ. તો વાતચીતમાં પહેલો પ્રશ્ન છે, આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? તો હાથીની સૂંઢમાંથી જ્યારે સૂ સૂ કરતો પવન ફૂંકાયો તેથી બધા પાંદડા ઉડી ગયા અને કીડીવાળું પાંદડું ઉડ્યું, તો આ વાર્તામાં મને આની મજા આવી. પ્રશ્ન 2, હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે? તો હાથી હાંફ્યો. બરાબર. તો કીડી ઉડીને ક્યાં પડી હશે? તો હાથી હાંફ્યો અને તેની સૂંઢમાંથી પવન ફૂંકાયો તેથી બધા પાંદડા સાથે કીડીવાળું પાંદડું ઉડ્યું અને કીડી ઉડીને તેના પગમાં પાસે પડી હશે. પ્રશ્ન 3 છે, તમને કોની સાથે થપ્પો રમવું ગમે? કીડી સાથે કે હાથી સાથે? કેમ?
બરાબર. તમને કોની સાથે થપ્પો રમવું ગમે તેમ પૂછે છે, તો આપણે તમને જેની સાથે રમવું ગમે તેમ લખાય. મેં અહીંયા હું બોલું છું કે મને કીડી સાથે થપ્પો રમવું ગમે, તો કીડીને શોધવાની મુશ્કેલી પડે અને તેને શોધવામાં આપણે બરાબર આપણી ખરી કસોટી થાય. ચોથું, તમારા વાલા મિત્રોનું નામ શું છે? તમે તેની સાથે કઈ રમત રમશો? તમારા બાળમિત્રો તમારા જે મિત્રનું નામ હોય તે અહીંયા લખવાનું અને તમે તેની સાથે જે રમત રમો તે પણ લખવાની. પ્રશ્ન 5 છે, તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરો? બરાબર. શા માટે? તો તમે તમારા મિત્રો સાથે થપ્પો રમો તો તમે ક્યાં સંતાઈ જાઓ છો અને શા માટે સંતાઈ જાઓ છો તે લખવાનું છે. પ્રશ્ન 6માં છે, શાળામાં થપ્પો રમવાનું થાય તો તમે કયા સ્થળે સંતાવવાનું પસંદ કરો છો? કેમ? તો તમે શાળામાં થપ્પો જ્યારે રમો ત્યારે તમે ક્યાં સંતાઈ જાઓ છો અને કેમ તે જવાબ લખવાનો છે. હવે આગળ છે, સાચું હોય તો કાન પકડો, ખોટું હોય તો નાક પકડો. પહેલું છે, સાચું વાક્ય હોય તો કાન પકડવાનું છે અને ખોટું હોય તો નાક પકડવાનું છે. તો પહેલું છે, હાથી અને કીડી દુશ્મન હતા તો નાક પકડો. નંબર 2, હાથી કુસ્તી રમવા માંગતો હતો તો કાન પકડવાના. આગળ ત્રીજું છે, હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો, નાક પકડવું. ચોથું, કીડી પાંદડામાં છુપાઈ ગઈ, કાન પકડવા. પાંચમું, કીડી જોરથી ફૂંફાડા મારવા લાગી તો આ વાક્ય કેવું છે? ખોટું, તો નાક પકડવું. છઠ્ઠું, કીડી મોટેથી બૂમાબૂમ કરવા લાગી તો આ વાક્ય ખોટું છે, તો નાક પકડવું. સાતમું, બંને વખતે હાથીએ કીડીને શોધી કાઢી તો આ વાક્ય ખોટું છે, તે નાક પકડવું. આઠમું, હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો તો આ વાક્ય ખોટું છે, નાક પકડવું. કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ, વાક્ય સાચું છે, કાન પકડવા. 10મું, જોરથી હસતા કીડીના 2 દાંત બહાર આવી ગયા તો આ વાક્ય ખોટું છે, તો નાક પકડવા. ચલો હવે પ્રશ્નોના જવાબ લખવાના છે. કે પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી? તો પહેલી વાર ટીકુ ચંદુને ઝડપથી શોધી શકી કારણ કે ચંદુ એક પહોળા ઝાડ પાછળ સંતાયો હતો પણ તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતા હતા. પ્રશ્ન 2, તું તો ઝાડ કરતાંય જાડો છે એવું ટીંકુએ ચંદુને શા માટે કહ્યું? તો કારણ કે ચંદુ પહોળો ઝાડ પાછળ સંતાયો હતો છતાં તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતી હતી એટલા માટે કહ્યું. પ્રશ્ન 3, જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું કર્યું? તો ચંદુએ જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ હતી ત્યારે ચંદુએ એને શોધવા આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, નીચે જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકુ દેખાઈ જ નહીં ને તે થાકીને હાંફવા લાગ્યો. પ્રશ્ન 4, ટીકુ ચંદુને કેમ શોધી ન શકી? તો ચંદુ મોટા પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરીને બેસી ગયો હતો. તે એક પથરા જેવો જ લાગતો હતો તેથી ટીકુ ચંદુને શોધી ના શકી. આગળ 5મું, ટીકુને ક્યારે નવાઈ લાગી? તો ટીકુ જે પથ્થર પર ચડેલી હતી તે પથ્થર ઊભો થયો એ પથ્થર નહીં પણ હાથી ચંદુ હતો તે જાણીને ટીકુને નવાઈ લાગી. આગળ 6, ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શી યુક્તિ કરી? તો ટીકુએ બુદ્ધિ વાપરી તે પગ પરથી થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. આગળ અભિનય કે વાર્તામાંથી સંવાદ શોધો. પહેલા સંવાદના ભાવ પ્રમાણે અને પછી તે જ સંવાદ પરથી વિરોધી ભાવનો અભિનય કરો. તમારે જાતે અહીંયા અભિનય કરવાનો છે. આગળ વાંચો, વિચારો, ઓળખો અને લખો.
કે આપેલા શબ્દ સમૂહોને વાંચવા કહો. આ શબ્દો કે શબ્દ સમૂહો કોણ બોલે છે? જે હાથી બોલે તે હાથીના ખાનામાં અને કીડી બોલે તે કીડીના ખાનામાં. બંને બોલે તો બંનેના ખાનામાં લખવાનું કહો. કઈ કીડી અને હાથી બંનેનું ખાનું અલગ છે. જે કીડી બોલે છે તે કીડીના ખાનામાં અને હાથી બોલે છે તે હાથીના ખાનામાં. અને બંને બોલે તે બંનેના ખાનામાં લખવાનું છે. તો કૌંસમાં છે બહાર આવ. બરાબર. તો અહીંયા બહાર આવ એ અહીંયા પહેલાં તો કીડી શું બોલે છે તે આપણે લખીએ કે મસ્કરી કરે છે. તો તે શાની અંદર આવે? પહેલું છે બહાર આવ, તે આવશે હાથીની અંદર. પછી મસ્કરી કરે છે તે કીડી બોલે છે. પછી બરાબર સંતાજે તો એ કોણ બોલે છે? કીડી બોલે છે. બચાવો બચાવો બરાબર તે કીડી બોલે છે. હવે મારો દાવ એવું કોણ કહે છે? હાથી. ચાલ સંતાઈ જા તો એવું કોણ બોલે છે? હાથી. એન ઘેન દીવા ઘેન તો હાથી બોલે છે અને કીડી પણ બોલે છે. એકવાર તું જીતી બરાબર. એકવાર તું જીતી અને એકવાર હું જીત્યો એવું કોણ બોલે છે? હાથી. એકવાર તું હાર્યો બરાબર એવું કીડી બોલે છે. આગળ આપેલા વાક્યનો અર્થ સમજાતો હોય તેવા વિકલ્પ પસંદ કરો ને ખરાની નિશાની કરો. અહીંયા વાક્યનો અર્થ સમજવાનો છે અને જો તમને જે રીતે સમજાય ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે. પહેલું છે ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો. તો 3 વાક્યો છે કે ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. ઝાડ જાડું હોય તો જ હાથી નાનો દેખાય. કંઈ ઝાડ જાડું હોય તો હાથી નાનો દેખાય એવું નહીં. હાથી કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે તો એવું પણ નહીં. તો પહેલું વાક્ય આવશે કે ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. બીજું છે ટીકુએ અક્કલ વાપરી. તો 3 વાક્યો છે કે ટીકુએ ચિત્ર દોરવામાં બધા જ રંગ વાપરી કાઢ્યા, કે ટીકુએ બુઠ્ઠીના બાલ ખરીદ્યા અને ખાઈ નાખ્યા, કે ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં પણ તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. તો આપણું આવશે ત્રીજું વાક્ય. ત્રીજા વાક્યની સામે સાચું કરવાનું છે. હવે ત્રીજું છે ચંદુએ આંખો ઝીણી કરી. આંખો ઝીણી કરી એટલે શું કર્યું? કે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. ચંદુને દૂરનું દેખાતું ન હતું કે ચંદુની આંખો ઝીણી હતી તો ચંદુએ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. બરાબર. ઝીણી કરી એટલે કે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. તો જે પહેલું વાક્ય છે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો તેની સામે સાચું કરીશું. ચોથું છે વાતોના તડાકા મારવા. એટલે વાતો કરતાં કરતાં કૂદકા મારવા લાગવું, કે ઘણી બધી વાતો કરવી, કે તડકામાં વાતો કરવી. તો વાતોના તડાકા મારવા એટલે આપણું વાક્ય આવશે બીજું ઘણી બધી વાતો કરવી. તો ત્યાં આપણે રાઈટની નિશાની કરીશું. પાંચમું છે હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. એટલે કે ચંદુ દાંત બહાર કાઢીને હસવા લાગ્યો, કે ચંદુ ખડખડાટ હસવા લાગ્યો, કે ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. તો આપણો જવાબ આવશે ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. તો એ સાચો જવાબ છે. તેની સામે આપણે રાઈટની નિશાની કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો ભાગ 1 સમાપ્ત થાય છે. હવે આગળનો પાઠ આપણે ભાગ 2માં જોઈશું. બરાબર. ત્યાં સુધી ધન્યવાદ.